જો ડેડા હા આપણા ઘરે ને બધો માલ આવી ગયો છે. લાવી દીધો એમ. હા એટલે ગાડી આવી જાય છે અમે તું મોય જઈ અને બધું ચેક કરજે મને લખાઈ દે કેટલો કેટલો કટ્ટો આવ્યો છે ઘઉંનો કશ ચોખાનો પછી તે તમે દાળનો. એક નામ બોલો હું તમને કહી દઉં. આનો તેલનો પાઉચ આવ્યો છે. એવું છે એમ. ઓહો. આ તો બધું હું જોઈ લઉં છું. પેલો ઘઉંનો કેટલો કટ્ટો છે? ઘઉંનો 28. 28. ઓહો કમ્પ્લીટ છે ને? ઓહો 28. બરોબર લે હાલો રેડી છે તો. હા. અમે ચોખાનું બોલો. ચોખાનો તો જો ને એ રહ્યો 22. આવી હા રેડી છે હાલો. આ તો હું રસ્તામાં ગોટાળો દીધા ગાડીઓમાં યાર. એ વાત સાચી એટલે આપણો આવા માલ પણ આપણે સરકારને કમ્પ્લીટ આપણે લખવું પડે કે લખવું પડે. અને તેલનો પાઉચ ચેલો આવ્યો તેલનો પાઉચ 80. છે 80. બરોબર રેડી ચાલો. અને દાળ આવી હતી તુવેરની જોજો ચેલો કટ્ટો છે? તુવરની દાળ એ તો 12 જ છે. 12 છે એમ ને? એટલી જ મંગાવી હતી. હા એટલે આમાં શું છે આ એપીએલ ને બીપીએલ ને બધું અલગ અલગ મળે બધો ને વાહ એટલે બરોબર. એટલે ઓલા તને બધું રેડી આવી ગયું છે બરોબર સામાન આપણો. હા અને હું કોઈ રહી જતું નહીં એટલે આજ તો આ બીજો કટ્ટો પડે છે આ ચણાનો. હા એ બધું ગોઠવી છે તમે એ તો પેલી વખત નો છું. આગળનો શું? ઓહ એટલે એ બધું ગોઠવી છે અને ખરા ને આપણા કાચી ગ્રાહકોને હાલવાનું ચાલુ કરીએ. કશું વાંધો નહીં. બધું કમ્પ્લીટ હું કરી દઉં. હા, મેકી અને દો. તોડીને મેકી દઉં બધું હા. એક એક. હવે મેં કીધું બધા જમ પામ તોલી ના દેતા ફાવ. હવે કાલ જોમ ઘરાક આવું ને વારેથી હા એટલે પછી હાલવાનું રહ્યું. કશું વાંધો નહીં. એવડો હું કમ્પ્લીટ કરી દઉં. હા કમ્પ્લીટ કરી દો. અમે હું જાઉં બધો માલ આવી ગયો છે રેડી. અમુક કોઈ ટેન્શન છે નહીં આપણને. અમે સવારથી જેવી મંડળી ખોલીએ એવું હાલવાનું ચાલુ ઘરાક આવીએ કે આપણે હાલી જ જવું છે કે હા ટાટીઓ પાટીઓ મેલી દેવા દે પાછો. આ હુસલું ભરવાનું છે તે. આ હુસલું ભરવા માટે જગ્યા કરી નાખવી પડશે. આ બધા બોરા મરી રહ્યું કે આ એક બહુ સા દેવાય બાંધી રાખું છું શાંતિથી. હા અલ્યા ગતિબા આવો અડે તો તરકાના ના ગોમાં મોડા પાલતો જ નહીં સ્વાતી દઉં કોમમાં નહીં. ગાડી આવી હતી તે જોઈ હતી ઉઠાતો તો માલ હે માલની ગાડી હતી માલ વેસાવાનું ચાલુ થયું નહીં થયું હું એટલે તમે પૂછવા આવ્યો હતો શેમ માલની વાત કરો તો એટલે આ મંદિરની વાત કરું છું અલ્યા કંટ્રોલમાં. હા એ વાત કરું છું ચાલુ હા બરાબર. એટલે કીધું માલ ઉતારતો તે કાલ કીધું વેસાવાનું ચાલુ કર્યું હોય તો કીધું હા તે આ જો કે મારા પેલા મહિનાનું તો રહી ગયું તું બી ઓમ જોતો તે રાઈ ગયું તું ઓવર રહી ગયું તું. તે બે દાડા શેરી જીએ કટે હા તો નતું આવ્યું પણ બંધ થઈ ગયું પણ જતું કર્યું મેં તો. જાદુ થોડું કરાયું થોડું ચાલતું છે હા તે આ શાણા આવી ગાડી કાલે આવી છું હજી હોજે હું કાલે દૂધ લઈને જોતો કે તું જોઈતું માલ ઉતરતો હતો તે કશું હતું ને જીયાડો લેવા અમે બધું થઈ રહ્યું છે તે આવી જાય તે ભેગું પેલી એનું વખત તો મારે દાળ નથી આલી એટલે કીધું દાળ ને ચણા આલ્યું તો લેતો પેલી વખતે ઘઉં ચોખા ખાની આ લેતા હોય મારે તો બધું રહી ગયું છે એટલે હરીમેર ખોડ સણા તુવરની દાળ હોય તો હોય ને તેલ હોય તો હોય ને ગોળનો રવો હોય એલા બધો રવો મારે છે રવો તો નહીં આવે પણ ખોજ આવશે ખોડ આવશે. હા તે કશું હતું નહીં આજે પણ એ કઈ વસ્તુ હું છોડવાનું નહીં બધી લે પછી કારણ કે મને પેલી વખત દાળ આલી નથી હોય એવું છે હોય કશો નહીં હડો તને જો એટલે હું પાલિકા કોટો તો મારતા આવું છું પેલું આવ્યું તો જોતા આવું કશો નહીં. આ પેલા દીવાન બાજુ ટ્રેક્ટર આવે છે પેલો પુષ્ટું લઈને ત્યાં બધું ભરી કાઢું મોય બાજુ કંટોમાં જાઉં આવું લઈને ફટાફટ પેલું મોંઢું બાકી છે આલી નહીં દાળ અને ચણા આલે નહીં ત્યારે મોંઢું બાકી લેજે પેલા ચોખા બાકી છે અને દાળ બાકી છે તે ખટકાથી જઈને આવો કંટોમાં લઈને બધું લેવું છે ખોડ ને બધું. હું તો કોઈ ઘરાક બરાક તો આવી નહીં 10 વાગવા આવ્યા કાકા ઘરાકમાં તો કેવું છે હાલ પાછી ગવાની સીઝન ચાલે છે એટલે વાઢવાના ને લેવાના ને બધું હોય કે પાછું એટલે ને તો ખરા ને આપણે ના આ વખત તો બોર્ડ મારી દેવા તારીખ લખી દે ફટફટ આપણે દરવા થઈ ગઈએ ઓહો, એટલે બોર્ડ આળું હું ભૂલી ચડો તો મારી દઉં તમને. આપણે તતેડ વાગે છે ઘરાવાનું કારણ હતું ના ના આપણે ટાઈમ ટુ ટાઈમ જ રાખવાનું. એ પછી 3 વાગે નહીં બેહી રહેવાનું. હા જલ્દી આવતો નહીં પણ ટાઈમ વગરનો ઘરાક આવું એ તો આપણા ટાઈમ બંધ કરીને નીકળી જ જવાનું હોય. તાણ
ઘઉંવાળાનું ચોખા ઘઉંનું ચોખા દાળ આપજો. જે આવશે હાલ દેવું બરાબર. દાળ આ વખત આવી નહીં હા બરાબર. ઘઉં એને એટલે મારું પડ્યું ને એમ કહું. શેવ પડ્યું હ એ પહેલાંનું પડ્યું ને આ પડ્યું. પહેલાનું કાકા જેવું છે ખબર છે કે તમને જે તારીખ આલી હોય ને એ કે 3 દાડા એ તારીખમાં આવી જવું પડે. આ તેરો નહીં લેવું કોઈ. પછી જતું રહે. આ તો વધુ ને આવે છે રે હાલો અત્યારે હા અત્યારનું દાલ દઈએ છીએ. જે ચણા આવે એ બધું. હા જે છે બધું આવી જશે તમારે બરાબર. જાપા ત્રીજા ભરિયાલ આપણે બધું તોલીને માંથી કમ્પ્લીટ કશું હતું નહીં. કેટલું કેટલું સમ જોઈ લો બરો બરાબર. કમ્પ્લીટ ને કશું આ કાર્ડ લેજો મોય ના ના એ તો હું આ તો રોજનું જ આમી માં હું કાર્ડ લઈ જવાની એટલે જોઈ લઉં ખબર પડે મને. આમાં તોલી કમ્પ્લીટ કરજો પાછા. કશું વાંધો નહીં. તેલ. તેલનું પાઉચ આવી જા મળી જા એક જ મળશે પણ હો. ખોડ બધું આવી જાય છે સાહેબ. બધું આવી જાય. આ વખત આવે ને જો કોટા એ બધું આવી જાય તો એનું ટેન્શન લેવો નહીં. આપજો પા ડબ્બે ને હંકાઈ ના રાખો બધું. ટાઈમ આવી જવાનું. પછી તમે આ રીતે પેલી વખત તું માગો ના મળે. ત્યાં બધું વધે એટલે હવે વેચી નહીં મારતા તમે. અમે ના વેચીએ. તમને તારીખ આવતા નહીં આ તારીખમાં લઈ જવાનું. હાલ જણો એટલે એ બધું કોમમાં જ પાલતા નહીં. લેવો અને કટકાજી કરે ને બધા કહેજો ગમો હા કોઈ વાંધો તો ફટોફટ લઈ જાય. શું કહે લ્યો લ્યો ફાવે તો કા ઓહો. હા આ એક ઘરે ગયો મારે જઈએ કે આવું ગમો બધા હવે આવજે. તો જોઈ જોઈને બધા આવશી. કેટલો ચેતન આવ્યો છે. હા ચેતન વાળા મેળવા આવતા નહીં. આ કંટોમાં જઈને આવ્યો છે બધું મેળવા. પેલા કે 20 રૂપિયા રિક્ષા કે 50 રૂપિયા ભાડું હોય. જવું છે આ કંટોમાં જઈને આવ્યા બધું લઈને આવ્યો. ચોખા દાળ તેલ મગફળીનું. એવું છે એમ ઓહો તે સના આયા છે કહું છું. ચણા આવ્યા છે. હાય બા પેલા વખત ને બાકી જેલા હાલે નહીં આ વખત જવું કે લેતા હું આમ તો તે ચાલુ છે કંટો જો જલ્દી 12 વાગથી બંધ થઈ જાય. એવું છે એમ 12 વાગે સુધી ખુલ્લું રાખી છે. ઓહો, પછી 12 વાગે બંધ થઈ જાય છે. ત્યાં મારે પોણી વાળું છે પોણી જો હોજ ના ભૂની વાય અત્યારે કંટ્રોલમાં જવા દે ને મને પેલો એટલે 12 માં 5 મિનિટ બાકી છે ઉપર જલ્દી. હા ફટોફટ જાઉં 1 વાગ્યા સુધી તે ખુલ્લું ફટાફટ જો એટલે લઈને આવો. આજે તો હું લેતા આવું છું હવે ઘેર જઈને હા અમુક ઘરે ગાવું ને તો ભણે ના ને આવડા તાવડા કૂટો આપણા સાચી વાત છે. ખબર પડે છે ટાઈમ થાય કે લઈ જઈએ આપણે હા તો આપણે નરવા થઈ જઈએ અને આપણા ઉપર ચડી બે લેવાના આવું. જા લાવો હેલો બોલો લાવો જાવ તું હાલ જો હેલો આમ તો રોજ વહેલા આવી જતા ને આવો કઈ લેટ પડે આજે અમે કાલ હોજી જોઈને જોતો ગાડી ઉતારતી હતી પણ મેં કીધું સારું કર્યું કઈ નહીં પાછું એટલે કીધું આ ડેટ પડ્યું એવું છે એમ ઓવર બરોબર. બોલો બીજું શું ચાલે છે ખેતર બેતરમાં? હા હેઠળમાં કોમમાં પડી હું તો લેટ પડ્યા જાય આ તો હું હારા ગવાની સિઝન ચાલે છે એક ને કોઈ તો લાઈન લાગે કાઢનો હોય સાચી ટપ્પો વાત જેવો હોય. એટલે હું કહું છું હા આપા પહેલી વખત નું દાળ ને ચણા રહી જાય છે પાછા આપી દેજો પેલી વખત નું ના મળે. અલ્યા શમ ના મળે એ તારીખ હોય ને 2-3 દાડા તારીખમાં આવી જવું પડે. ભાઈ મારા બાજનું તો પડ્યું હોય કે કોઈ ના પડ્યું હોય તો ખાલી દીધા કોટા મહિનાનું એવું ના હોય ને યાર તમે તો શેમાં આવું કરો છો કમ્પ્લીટ જ હોય તમારે તારીખ થાય કે આવી જવાનું. સારી થઈ જાય બધું. અને તમે તો પેલા વખત કે પેલા વખત આપી દો તમે તો હવે તો તું એવું થોડું ચાલતું હોય છે એ તો એ વખત લઈ જવું પડે તમારે. આ હેલો લાવો હેડ જો ફટોફટ ભાઈ ચાલો મારા જે કોમ ગણું છે તમે કોમમાંથી પાલતા ને ખોટી મગજમારીઓ કરો છો અમારા અંગાથી. અને પાછા તેનું બધું આવી જાય તો ખરું કે હા બધું આવી જશે. એમ પાછા જો કેટ પણ હા રાખો ઊંધેડા ખાઈ જાય છે ને હરખું મેલતા હોય તો અલ્યા યાર બીને મેં કીધું કે ઊંધેરી યાર પેજે કોથળીમાં તે ખડકો જ કાઢ્યું આ બધું હાચવાનું રેશન અરે કાર્ડ. કટ્ટામાં આવાયું નહીં બીજું આલું જ આપણું. હા આપણું વાળા બીજી વખત લેતા આવજો પાછું હાલી દેજો હજુ. અને ગૌતમ આસ્તર દેખ્યા છે કેટલા જ આવું 100 કિલો જ. અલ્યા યાર 10 કિલો આવું છે ને તમે 100 કિલો આવો છો 100 કિલો જ આવે તમને ખબર ના પડે કાકા. તમે તો બહુ કાપ કર્યો હો યાર કાપ અમે કોઈ કરતા નહીં બધું આગળથી કાપ થઈને અરે આવે. રેશન કાર્ડમાં 10 કિલો નું રાખ્યું છે ને તમે 100 કિલો આલો છો 10 કિલો નહીં લાગ્યું તો મને વધતો ઓછું આવડે છે. અલ્યા કાકા હું ભણેલું છું હું ના સમજતા હા લઈને નીકળવા કરો. હા બતાવ્યું લાવ બધું મેકી દીધું છે કાકા બધું આવી ગયું. અલ્યા ઉભરાવો તો ખરા યાર રિક્ષા કરો કે રિક્ષા. જોજો જરા ઘર ઉપર જઈ તો કરું કે આ બાઈક લઈને આવતા હોય કોકનું છોકરાનું. અરે છોકરો તો આજે નહીં હતો
મરી ગયો કાકા ઉપાડી આમ ઉપાડી ના આમ જોજો તાણ અને આ છોકરા શું છે અત્યારના આ ડોહાનું મોકલી દીધું એને નહીં આવતા કંટ્રોલમાં પાછા એ તો જાવ તાણ ભૂખ શું કરે તાણ દાણું લેવડો અમે આપણે ખરા ને આ બધું વાળું કરજો અમે આપણે ખરા ને હળાબાદ થઈ જાય તો ખાવાનો ટાઈમ થઈ ગયો હાવ કાકા આમ ભૂખાઈ લાગી અમે છે મને. રોજની રોજ ને કાલ ખરું હોય કાલ હાવ એ તો જોઈએ છે એટલે અને હું બધું ઓળું ફેંકી દઉં છું પેલા લે છોકરા કટ્ટું એ મેકી દો હલો આ બીજું બધું ન પડી રહ્યું આ વધુ ને ખુરશી ને તો હવે એ તો ઈલું તો આ વાકી જો આપણે ખાઈ આવીએ હળો હા હું કર્યું હાલો કે કાંઈ હું જાવ વાલા ભાઈ હા હાલો કે હાડો મારે મોડું થઈ ગયું તો લેટ થઈ ગયો અમે હું જાવ ખાવાનો ટાઈમ થઈ ગયો બધું મેકી દીધું છે અલે યાર આવું ના ચાલે પણ હું છે તમારે વહેલા આપવું પડે ખાવા ખોલીને બેસી હતા મારે યાર ભાઈ છે ગોબરે થી આપવાનું વાલાભા જો આમ બંધ થઈ ગયું ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તમે કાલ લઈ જજો અરે પણ યાર હાલી વાત મારે ફેરો ના પડે ફેર વાત સાચી છે પણ અમે નહીં બધું ઓળ મૂકી દીધું લ્યો કે યાર કોઈ વાર 5 મિનિટ થયો ના વાલા કાલ આપવાનું હું વાત પટી જઈ હું વાકી દીધું ને વાત પૂરી થઈ જઈ અરે હું એ છે ગોબરે થી હેડતો આવ્યો છું ને મારા બાજુ સાધારણ નહીં મારો અમે હવાના પૂછ્યા છીએ બેહી રહ્યા હવાના કોઈ આવ્યું નહીં 5 મિનિટ થયો તોલતો ના ના કાલ આવજો કાલ લઈ તમે જજો તઈ ને બધું આવ્યું છે બધું તો કાલ આવજો ને એ તો તમારે જે આવતું હોય મળશે બધું યો તે તેલે નતું આમ તો આલ્યું હોત તો તમે મારે યાર શાક મંગારો થોત એ કાલે હું કાલે લઈ જજો શિયા મોણસ છે તો હાલતા નહીં કેવું પર આ ટાઈમ આવું ને બધા લોસા મારી સાચી વાત છે હા થાક્યો પૂછો અલે એ મોબાઈલ શું છે ને આયા આ વાળા મંડળીમાં જઈને આવ્યો હા મંડળીમાં હોવા તે તમને આલ્યું ઓવા હું આલ્યું આ છોકરો મારા હાથુને વાગીને બહાર ઊભા જ રહેતા હું પોક્યો 5 મિનિટ લેટ પડ્યો તો મને ના મળત તારું મને તો આલ્યું ના તાણે તમને આલી દીધું આ મને જ કહું છું કે મારા હાથુને મને આલ્યું તે મુયા પછી એ નીકળી જાય ને મુયા કોઈ મને એમ જવા દે હારડો જો તાણે જો હું જાઉં તો તને કેમ ના આલ્યું તે ભાઈ મને કે બંધ થઈ ગયું એટલે ના આલ્યું હું તો ફેડ્યો પાછો ગોબડો એવું છે એમ હા હા લે હું તો જવું આ તડકાનો હેડું હો ભાઈ હા હા મારું બેટું જો યુવાના હાડું ના આલ્યું હાડું બસકું મોટું પોટકું કરી આલ્યું મને ના આલ્યું છે ને આ મને ખબર હતી કે આ ગોટાળો કરવાના છે કોક આ ગોટાળો કરતા હું કોક હાડું હાલ દીધું ફટ લઈને ને મને ના આલ્યું કીધું તેલ આલો લે મારે શાક વંગારવાનું હતું તેલે ના આલ્યું ખરાબ ભાઈ હો કંટ્રોલ વાળા હા હા આયા આયા લ્યો આમાં બોલો ના. તમે કાલે તો મને પાછો કાઢ્યો તો હું તમારા હાડું સુધી લઈને આવ્યું તમે ક્યાં આડું તમારા હાડું પેલા એમુબા આ મને તો રસ્તામાં જ અમારે રહેતા એ તમારે મોરી નીકળ્યા હું અમારો મોરી યાર જાણે તમે હું જતો રહ્યો ને એના પર હા. તમારા હાડું આવ્યા હતા ને તમે એવો ના આલ્યું તું તમે મને આલ્યું ના એ તો વહેલા કાર્ડ મેલીને ગયેલા હતા હું વહેલા કાઢી યાર તમે હું યાર સમજો છો મને તો તમે છે ને હું ખરી ગરમીનો આવ્યો હેડતો મને સાધન ના મળ્યું ને તમે મને ના આલ્યું તમારા હાડું તમે આલી દીધું એ કાર્ડ મેકીને જતા કે હું આવું લેવા ભરીને રાખેલો હતું ઈવન ભરી રાખેલો હતો આ ગરીબોના નેહાકા લેવો નહીં તમે સરકારમાં તમારી સરકાર આલે છે ને એ રીતે તમે હેડો ને રીતે અમણ આલો તમે તમે તો તમારી મરજી ભાવે એમ જતા રહો છો અમે લેવાય એટલે કે બંધ થઈ ગયું તમારો ઘરનો કો ખગો વાલો આવા હાડું આવેલા સીધું તમે આલી દો છો ના ના મરજી ને 12:30 વાગે ટાઈમ જ છે કાળા બાળા કે બંધ થઈ જાય તમે ગોટા રસ ગાલો છો લ્યો એટલે આ હું છે ના કેટ બહાર રાખો તો આલજી. હું ચાલે વાલુભાઈ હું છે હનો બખાડો કરો અલે યાર હું ઉભારો યાર તમે હવે પેલું કાલ હવારે હું લેવા આવ્યો થાકલા જઈશ ખરો બખાડો કરો તમે કાલ હવારે હું લેવા આવ્યો બપોરે હા થોડી મારા પેલું રિક્ષા ના મરી તે હેડતો આવ્યો ગોબરેથી તરક ઓ તે મને ના આલ્યું નિવન હાડો આવ્યો ને ભાઈ ફટ લઈને આલી દીધું અલે એવું ના ચાલે યાર તમારે આલવું હોય તો બધો નરકી રીતે આલો એ કેટ મેકી જતા હવાના મોય મેકેલો હતું કટ્ટું યાર ભરેલું કેડ હતું. મેલીન અરે જાવ પેટ મેલી છે તારું મારી દીધું તું યાર તો એ કીધું ને તારું ખોલીને આલ્યું હોય એરે કીધું હું લેવા આવ્યો તે મને ના આલ્યું હોય ઉભા હતા તોય તો તમે તાણી વન ચેવી રીતે આલ્યું ઈવન કમ્પ્લીટ કરીને મેલેલું હતું
કમ્પ્લીટ કરીને મેલ્યું હોય પણ જે રૂલ્સ રાખો ને કમ્પ્લીટ રાખો. હળા બાર તો હળા બાર ને એક તો એક. મારું ટાઈમો ટાઈમ તમે જેને આલવાના બધાને આલો. પછી તમે તમાર હગો આવે એને તમે ખોલીને આલો ને પેલો ભાઈ આવીને તડકાનો આવીને ઉભો રહેવાય તમે ના આલો તો એને ના દુઃખ થાય. અમારી આ ગરીબો પાસે સાધન ના હોય, મારે હેડતું આપવાનું હોય. ના રે મેં આવીએ એટલે તારું મારે અમે પાછા કાઢું ઘેર. અમે કમ્પ્લેટ જ આલીએ છીએ બધાને, પણ આ તો મોડા આવે તો અમે શું કરીએ? અલે મોરા નતો આવ્યો યાર. પણ મોળા કીધું હું એના મોરી આવ્યો તો એ ભાઈ ના. તાણ. પણ અમે બંધ કરી દીધું તું કંટ્રોલ. તમારા હાડું ના મોર મુઆયો, તમારા હાડું તમે શોધી લઈને આલ્યું. આવી તમે દગો જ રમો છો કે? ફોન આવ્યો કોકનો ઉપાડો. તમે યાર જેને છે ને ટાઈમ રાખો, તમે આ રીતનું ના કરો. ટાઈમ જ છે બુરાબા, બધો ટાઈમ. તમારા માટે બધા હગા હોય કે ગમે તે હોય, બધા હરખા. હા રડો, અમે ભૂલ નહીં થાય, એક વખત ભૂલ થઈ જાય. ભરજા વાળા તો કટ્ટું ભરો. હા ભરી દો. લ્યો કોથરો નવો ભરો. પેલી અરદની દાળ લાયા છો તમે? હવેથી ડર ના આવે તું નહીં આવી જાય. તુવર ની આવી જા. બધું તો કમ્પ્લીટ આવી જાય, જે આવ્યું છે કોટા કમ્પ્લીટ મળી જાય આ વખત. તે હજી ઉપરથી આવે ને એટલું મળે વાલા બા. અમે ચણા આ વખત આયા નહીં. બબલો કાયદેસર જે આવે ને એ જ તમારે આલવાનું અને આ જે બધા હોય એ હરખા બધું આલી રાખો. દેજો. કમ્પ્લીટ ને પેલા મહિનાનું એ ભરી દેજો. પેલા મહિનાનું ના મળે. સમ ના મરે? પેલા મહિનાનું કરે ને એમ તમે, નહીં, એ મહિનાનું ના મરે તે મહિનાનું રૂમોની શું જોઈએ તમારા રૂમમાંથી ગોડાઉનમાંથી? એ બધું અમારા કોટા ખાલી થઈ જાય, પાછો ટાઈમ પૂરો થઈ જાય. તમને ટાઈમ આલ્યો ને ટાઈમ આવીને લઈ જવાનું. જોજો યાર આ ગોટાળો નિકાલતા નો વધારો. હવે પેલા મહિનાનું મારું રહી બબલો, ગયું. હવે એ બધી વાત જવા દો. આપણો ટાઈમ થાય, ટાઈમ કંટ્રોલ ખુલે એટલે કમ્પ્લીટ આવીને લઈ જવાનું મંડળીમાં. મારું એમ કેવું છે મને 12 વાગે ના આલ્યું તો બીજાને 12 વાગે નહીં આલવાનું. હારા મેં પછી બંધ કીધું ને, કર્યું. તમે એ વાત જવા દો, અમે તો શાંતિ રાખો. આ મેં કહી દીધું બરોબર. હવે તમે છે ને જે ટાઈમ રાખો ને એક જ ટાઈમ રાખો. હળા બાર તો હળા બાર ને એક તો એક. અને બધા હરખા રાખો. હગો બગો કોઈ ના ચાલો. અમો તમને કંટ્રોલ ચલાવવા આલી તો તમારે કમ્પ્લીટ દિલથી તમારે ચલાવવું પડે. તાણે? લાવો બુરાબા. વધુ હેડો અમે કમ્પ્લીટ રાખ્યું. કોઈ નહીં આલે ને ટાઈમ થાય કે બંધ થઈ જાય. અને તમારે ખરા ને હળાબારે આવી જવાનું લેવું હોય તો. છેલ્લા છેલ્લા હારા બાર સુધીમાં આવી જવાનું બરોબર. આ બારે તો આવી ગયો તો હું. પણ પણ જો તારો ખોલું તો હળાબારે બંધ થઈ જાય કંટ્રોલ. હારું હેડો, અમે મેં કહી દીધું છે બરોબર. તાણે? જેવા બધું ટાઈમ ધ્યાન રાખો. આ લેવો કેટ લેતા હતા, હવે નવો ઠેકોણો પછી મન કીધું એ પકડો. એ તો ઘેર તો ભૂલી જવાય. તને અમે ટાઈમ ચાર આલીએ છીએ ને તમે હાલતા જ નહીં મોનું. ઉભા રહો, હંગાત થાય. આવું છે બુરાભાઈ, પણ આ વગર ના હોય ને કે લોસા પડી છે યાર. હા હા, પણ તમારે એવું હોય તો હાલી દેવાનું. આ તમને ખબર તો છે આપણા મોણો તો શેવા છે ગામમાં. પણ એ તો ટાઈમ આપવું પડે કે. બધાને હરખા રાખવાના. ના ના બધા હરખા જ છે. તાણું લે હળો તાણું. હા, હેડો. જોજો શું છે ટેટા, આપણી એ ભૂલ હતી. આલ્યું નાઈ ને અને આપણા પેલા ઓળખીતા એટલે આપણા પર યાલ્યું તમે આ દૂધ તમારા હાલ દીધું. ઓહો. એ વાત પણ સાચી. આપણે એવું છે સરકારના નિયમમાં રહેવું પડે પાછું. ઓહો. કંટ્રોલ હાલે તો આપણો- બધાને હાલવું નકર કોઈ ના હાલવું. આ કંટ્રોલ કોઈ આપણા ઘરનું નહીં, આપણને આલ્યું એટલે સાચી વાત સાચી વાત. આપણો નિયમ બનાવવો પડશે. કમ્પ્લીટ કરે ને ગમે ત્યાં કોઈ નહીં આલવાનું ના કાં તો શું છે આપણે ઘેર જવું પાછા 2 જણા ઓહો. એટલે હા કમ્પ્લીટ તે કરે. કશું વાંધો નહીં. એમાં આપણા હળાબાનો ટાઈમ રાખવાનો હા ગમે ત્યાં આવો પછી નહીં કે નહીં, નહીં. હા અને પછી જે આવે ને એને કહી દેવાનું કે ભાઈ કાલ લઈ જઈએ. કાલ લઈ જઈએ. કશું વાંધો નહીં. આપણામાં હવે નિયમ કરવો પડે કે આપણે ઘેર જવું 2 જણા. ના ના નિયમ બધા જ આપણે કોમ લેવું. આ રેડો જણા આપણે જઈએ. હવ ટાઈમ થઈ ગયો છે.